नमस्कार बाल दोस्तों। स्टैंडर्ड 10 मैथमेटिक्स जो कोई समांतर श्रेणी माटे 8 to 18 ए 638 तो 812 એટલે કે 12મું પદ તમારે ગોતવાનું છે। હવે આમ તમે જો ચેક કરો કે છઠ્ઠું પદ 38 છે અને બીજું પદ 18 છે તો 18 માંથી 38 માંથી 18 બાદ કરો એટલે 20 આવે અને ચાર પદોનો ડિફરન્સ 20 છે એટલે ડી બરાબર 5 ડાયરેક્ટ તો મળી જાય। પણ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં તૈયારી નથી કે સીધી ટીક કરવાની હોય, આપણે ગણતરી બતાવવાની છે, સ્ટેપ બતાવવાના છે, તો અહીંયા આપણે ડાયરેક્ટ એવું કરી શકશું નહીં। એટલા માટે બીજું પદ a પ્લસ ડી a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડીમાં 18 અને એ 6 હોય તો એ 5 લખાય, a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 38। હવે અહીંયા માઇનસ માઇનસ અને માઇનસ આ પ્લસ માઇનસ ઉડી જાય એટલે -4d ઇઝ ઇક્વલ ટુ -20, બે બાજુ માઇનસ તો બે બાજુ પ્લસ, ડી 4d બાય 4 20/4 તો 4 4 જાય એટલે ડી ઇઝ ઇક્વલ ટુ 4 1 4 5 તો ડી ઇઝ ઇક્વલ ટુ 5। હવે બીજું પદ આપણે ડિફરન્સ 5 આપણને મળ્યો તો અહીંયા બીજું પદ ખબર છે કે 18 છે તો a પ્લસ ડી એટલે 18, a પ્લસ 5 એટલે 18, a ઇઝ ઇક્વલ ટુ 18 માઇનસ 5। પ્રથમ પદ 13 મળી જાય। પ્રથમ પદ 13 હોય અને ડિફરન્સ 5 હોય તો 12મું પદ મેળવવા માટેનું આ સૂત્ર છે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, a 13, n માઇનસ 1 12 માઇનસ 1 11, ડિફરન્સ 5 13, 11 5 55 પ્લસ 13 therefore 8 અને 6 8 12 ઇઝ ઇક્વલ ટુ 68। બાદ દોસ્તો જો સમજાણું હોય અને ઇઝી લાગ્યું હોય તો થોડી પ્રેક્ટિસ કરવાથી આ બધા દાખલાઓ તમે આરામથી કરી શકશો। મને તમારા ઉપર પૂરો કોન્ફિડન્સ છે। થેન્ક યુ।